जलसा घर ऐसी जगह है जहाँ पे लड़कियाँ खुलकर और बिंदास अपनी फीलिंग्स बाहर निकाल सकती, कुछ भी कर सकती जो वो घर पे नहीं कर सकती, सबके सामने नहीं कर सकती। उनकी जो अंदर भावना है बहुत सारी, वो घर पे कुछ नहीं कर सकती, जैसे कि डांस से, कुछ गाना है उनको जोर से। મને અહીંયા આવીને તો પહેલાં એ ખબર પડી કે આપણે અહીંયા કણ બધી રીતે આપણો મનની બધી વાતો કરીએ કે જાણ કે આપણે શું બનવું છે, આપણી કોઈ સિક્રેટ વાત કોઈને શેર ના કરી શકતા હોય તો અહીંયા આવીને આપણે બધાને કહીએ કે ના કોઈનો ડર કે કશું જ નહીં. અહીંયા કને આપણા મનની બધી વસ્તુઓ બી કરી શકીએ, જેમ કે અહીંયા વાંચવું, રમવું, ડાન્સ કરવો, સોંગ સાંભળવું, એ બધું જ કરી શકીએ. જરૂરી છે કે છોકરીઓ બહાર નીકળે, કંઈક શીખે. જલસા ઘરમાં ઘણું બધું શીખવા જેવું છે અને ઘણું બધું કહેવા જેવું છે. એકબીજાની ફિલિંગ્સ જે દબાઈને અંદર રહે છે મનમાં, એ બહાર નીકળે. મેઇન તો એ જ છે કે એકબીજાની ફિલિંગ્સ જે બહાર નથી નીકાળતા, અહીંયા આવીને એમનું મન ખુલીને જીવી શકે છે છોકરી. જો જલસા ઘર બનશે તો બધી છોકરીઓ એમની ભાવના બહાર કાઢી શકશે અને એમના ઈચ્છાનું બધું કરી શકશે. છોકરીઓ આગળ આવે એનાથી. અહીંયા આગળ આવીને બધી છોકરીઓ બધું મનનું કહી શકે. જો બધી છોકરીઓ વાત શેર કરી શકે ને તો આમ કે બધી છોકરીઓ આગળ આવી શકે. અને આવું બધે હોવું જોઈએ, હોય તો બહુ સારું એમ. ડાન્સ કરી, ગરબા કરી, પછી થોડી વાર મસ્તી કરી, બુક વાંચી, મનને શાંત કરી, તો ઘડીક પોતાના શરીરને પણ ભણવાની પ્રયત્ન કરી. આ બધામાં આ જલસા ઘર બનાવ્યું એમને તો હું મારા તરફથી આભાર કહું છું. એવું લાગે કે અમે ઉડી આસમાન. અહીંયા આવીને અમને એવું ફિલિંગ થાય કે બધું મન ખુલીને કરીએ કે કોઈની શરમ નહીં, કોઈ જોઈ જશે, કોઈ કંઈ કહેશે મળે, બધું કરીએ ખુલી.